બાળકો મજામાં? ફરીથી તમારી સામે નવા ટોપિક લઈને હાજર થઈ ગયો છું. નવા ટોપિકની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શીખવાના છીએ. વિદ્યુત ક્ષેત્ર નહીં, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવું નામ છે. જો કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની જ એક બીજી મેથડ છે. ટોપિકનું નામ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજવા માટે આપણે 11મા ધોરણની અંદર કંઈક શીખ્યા હતા. તરલના ચેપ્ટરની અંદર ધારા રેખાઓ, એનો સહારો લઈ અને થોડું આગળ વધારીએ. 11મા ધોરણનું નામ પડે એટલે ઘણાને તકલીફ પડે, પણ અઘરું નથી, યાદ દેવડાવી દઈશ. ધારા રેખાઓ તરલની અંદર આવતું હતું. તરલ ચેપ્ટરનું નામ તરલ, ટોપિકનું નામ તરલની અંદર તમને યાદ કરો ધારા રેખાઓ. માની લો કે આ કઈક વહન નળી હતી ને આવું હતું. સાતત્ય સમીકરણ, બર્નોલી, આવું કઈક નામ તો યાદ હશે થોડું ઘણું. યાદ કરો, યાદ કરો, થોડું ઘણું તો યાદ આવશે. ધારા રેખા જે છે એ એવો વક્ર હતો, એવો વક્ર કે જેના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરો તો એ કણના વેગની દિશામાં હોય. આવી કંઈક એની વ્યાખ્યા હતી. એટલે તમે અહીંયા કણ મૂકો તો એ કણ તરલની અંદર આ બાજુ ગતિ કરતા કરતા જાય, આ લાઈન પર જ જાય, એ લાઈન છોડે નહીં. બહુ બેચારા સીધા સાદા માર્ગે જાય, એકબીજાને ક્રોસ કરે નહીં. માણસો જેવું નથી, આ બધી લાઈન કોઈ એકબીજાને ક્રોસ કરે નહીં. આવા બધા ગુણધર્મ આપણે શીખ્યા. તો બસ એને લગતું જ અહીંયા એને મળતું થોડું આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે, વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે ચિત્ર દ્વારા રજૂઆત છે. ચિત્રકામ કરવાનું છે મિત્રો. આજે આપણે ચિત્રો દોરવાના છે. અને આ બધા ખ્યાલ કોને આવે, આવા બધા વિચારો કોને આવે, યાદ કરો. કયા વૈજ્ઞાનિક ને આવે? ફેરેડે જ હોય. વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ બી કોને આવ્યો? તો ફેરેડે ને. તો ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ બી ફેરેડે ને જ. પણ યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ વાસ્તવિક છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાલ્પનિક છે. આ આખો જે કોન્સેપ્ટ છે કાલ્પનિક છે, પણ ઘણી બધી વખત વિદ્યુત ક્ષેત્રને સહેલું કરવા માટે બહુ જરૂરી છે. એટલે આ ફેરેડે દિમાગની અંદર બધી ગોઠવણી કરેલી છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કલ્પના કરેલ છે અને એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર સમજાવવાનો આપણને પ્રયત્ન કરેલ છે. અમુક આગળના ટોપિક આનથી સમજવા ઘણા સહેલા છે. અમુક વિદ્યુત ક્ષેત્રના સૂત્રથી સમજવા સહેલા છે અને અમુક વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી સમજવા સહેલા છે. એટલે આ રીતનો ટોપિક આપણે બુકની અંદર આપ્યો છે. ઓકે, તો જો શું છે ટોપિકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર પહેલા તો વ્યાખ્યા જોઈ લઈએ. એમની વ્યાખ્યા શું છે? દેખો, અહીંયા જે હતું ને એને જ મળતું છે. એવો વક્ર છે કે જેના કોઈ પણ બિંદુએ સ્પર્શક ડ્રો કરવામાં આવે તો આ સ્પર્શક ત્યાં વેગની દિશામાં હતો અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. બસ આટલું છે. એવો વક્ર, વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે એવો વક્ર કે એવી લાઈન કે જેના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, આપણી પાસે એક ચિત્ર જેવું હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું ચિત્ર હોય. એમના અંદર તમને એમ કે આ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર શોધો, કઈ દિશામાં છે, તો તમારે ત્યાં સ્પર્શક દોરવાનો અને સ્પર્શકની દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય. બસ પહેલું તો આટલું દિમાગમાં રાખો. તો પહેલા વ્યાખ્યા કે વક્ર, એના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરશો તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતા આ લાક્ષણિકતામાં આવશે.
જે રીતે પહેલા લાક્ષણિકતા હતી એમ અહીંયા લાક્ષણિકતાઓનો પ્રશ્ન આવી બી છે પાછો, તો એની અંદર પણ આવશે આ વ્યાખ્યાનો કોન્સેપ્ટ. તો આ ખાસ યાદ રાખો. પહેલો ભાગ મેં તમને આ રીતે વ્યાખ્યા સમજાવી. બીજું લોજિક ખાસ યાદ રાખો, એ સમજવું સહેલું છે. બીજું લોજિક એવું છે કે કોઈ બી સ્ત્રોત વિદ્યુતભાર હોય, યાદ છે ને, સ્ત્રોત મુખ્ય વિદ્યુતભાર, તો એમની આસપાસ એમની અસર હોય, આમની આસપાસ એમની અસર હોય, શું કહેવાય એને? વિદ્યુત ક્ષેત્ર. બીજું શું કહેવાય? અને અહીંયા તમારે પરીક્ષણ મૂકવાનું. પરીક્ષણ હંમેશા ધન હોય, યાદ રાખજો. કયો મૂકીશું? પરીક્ષણ. તો પરીક્ષણ વિદ્યુતભાર જે છે એ આ વિદ્યુતભારના કારણે સ્ત્રોત માન લો પ્લસ છે. હવે ગુરુત્વાકર્ષણ એ બધું ભૂલી જવાનું. હાલ જો દિમાગની અંદર પેલું 11મા ધોરણનું ગુરુત્વાકર્ષણ, પદાર્થ પર બળ કઈ બાજુ લાગે, નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ, આ બધું દિમાગની અંદરથી અત્યારે વિદ્યુત ક્ષેત્ર શોધતી વખતે નીકાળી દેવાનું. તો જ આ બધા કન્સેપ્ટ છે એ દિમાગની અંદર ક્લિયર થશે. હાલ ભૂલી જાવ, ગુરુત્વાકર્ષણ જેવી વસ્તુ કઈ છે નહીં. તો એટલું દિમાગમાં રાખો. તો અત્યારે ફક્ત પ્યોર ઇલેક્ટ્રિક ફિલ્ડ જ છે. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર તમે વિચારો કે સિવાયનું કોઈ બળ લાગતું નથી. તો આ ધન છે, એના દ્વારા ધન પર કઈ બાજુ બળ લાગે? પરીક્ષણ પર. તો એ તો તમને કન્સેપ્ટ ક્લિયર હોય કે આ બાજુ બળ લાગે. આ બળ લાગવાના કારણે ગતિ કરવા લાગશે. ગુરુત્વાકર્ષણ નથી એટલે આમ નીચે પડવાનો એવો પ્રશ્ન ના વિચારશો. તો અહીંયાથી તમારે એ વિચારવાનું કે આમના કારણે એ કઈ બાજુ ગતિ કરે. બસ જો એટલું આવડી ગયું તો એ જે બાજુ ગતિ કરે એની પાછળ પાછળ બોલ પેન લઈને અંડરલાઈન કરતા જાઓ, લીટી કરતા જાઓ, લાઈન કરતા જાઓ. બસ એ લાઈન જ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખા. બસ તો આટલું સિમ્પલ છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે સમજો કે ક્ષેત્રમાં પરીક્ષણને મૂકી દેવાનો અને પછી પરીક્ષણને કહેવાનું ચલ તને મન પડે તે બાજુ ભાગ. તો એ જે બાજુ જાય બસ એ જ એનો માર્ગ જે છે એ જ બની ગયો વિદ્યુત ક્ષેત્ર રેખા. દેખો અહીંયા કોણનો માર્ગ હતો, એ કોણ જે બાજુ જાય એ હતું શું હતું? ધારા રેખા. તો એમ અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર જે બાજુ જાય બસ એ જ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખા. તો મિત્રો આટલો કોન્સેપ્ટ છે. પછી એની લાક્ષણિકતા જોઈશું એ પહેલા આપણે થોડા એમના ચિત્ર દોરીશું. ચિત્રકામ કરવાના છે કે જુદા જુદા વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય. તો આટલું સમજાવી દીધા પછી હવે તમને એ આરામથી આવડી જશે. મિત્રો લાઈટ નથી, થોડી ગરમી થાય છે. દેખો જુદા જુદા વિદ્યુતભાર માટે હું અહીંયા 1 બાય 1 સમજાવતો જઈશ. તો પહેલા માની લો કે આપણી પાસે ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભાર અહીંયા પડ્યો છે. આ છે મેઇન સ્ત્રોત. હવે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ એ તો તમને ખ્યાલ હશે. વિદ્યુત ક્ષેત્ર એટલે એ બી જરા યાદ કરી લો. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ. તો તમને યાદ હોય તો અહીંયા ક્ષેત્ર સદિશ આપણે ડ્રો કરતા હતા. જો આ ક્ષેત્ર સદિશ છે, ક્ષેત્ર રેખા નથી. ક્ષેત્ર સદિશની અંદર આ રીતે તીર હોય, ઘણા બધા ક્ષેત્ર સદિશ દૂર જાય ઘટતું જાય, વચ્ચે વચ્ચે જગ્યા હોય. જો ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ અને ક્ષેત્ર રેખામાં ડિફરન્સ અત્યારે થોડું મળતું આવતું એટલે મિક્સ ના થઈ જાય એટલા માટે જોઈએ. હવે તમારે શું પહેલો કોન્સેપ્ટ એ છે કે આને જોડી દો, આને તમે જોડી દો એટલે આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ક્ષેત્ર રેખા સળંગ હોય, યાદ રાખજો આ સળંગ હોય. અને ક્ષેત્ર સદિશ છે, વિદ્યુત ક્ષેત્રને દર્શાવતા સદિશ છે એ સદિશો સ્વરૂપે ત્રુટક ત્રુટક લાઈન પર હોય એટલે તૂટી જાય. આ સળંગ હોય એટલું ખબર પડી ગઈ. અને બીજો કન્સેપ્ટ તો હમણાં મેં શું કહ્યું, વ્યાખ્યાની અંદર બે વ્યાખ્યા કરી, પેલી વક્રવાળી અને બીજી મેં પરીક્ષણ વિદ્યુતભારને મૂકી દેવાનું જે બાજુ જાય. વિચારો અહીંયા કે હું અહીંયા એક ધન વિદ્યુતભાર નાનકડો મૂકી દઉં છું, આ પરીક્ષણ, આ અહીંયા પડ્યો રે એ વિચારવાનું. મેઇન આ છે, આ નાનકડો છે. તો આના કારણે આના પર ધક્કો લાગે કે નહીં? ધક્કો લાગે તો કઈ બાજુ જાય? બસ ચાલુ જાય. હવે પ્રશ્ન થાય ક્યાં સુધી જાય? તો જો વ્યવહારની અંદર થોડેક સુધી જાય ને અટકી જાય.
પણ આપણે શું વિચારવાનું છે? ગુરુત્વાકર્ષણ નથી, ઘર્ષણ નથી, કશું જ નથી, ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ છે. તો જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં સુધી જશે. અને વિદ્યુત ક્ષેત્ર મિત્રો તમને ખબર છે કે ખૂબ દૂર 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 સુધી હોય, 10⁸ આસપાસ સુધી હોય, એટલે અનંત અંતર ગણો તમે. તો આ અનંત અંતરે જશે. જો એક જ વિદ્યુત ભાર હોય તો આ જે છે એ અનંત અંતરે જશે. તો અહીંયાથી જશે ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ચલો વિચારો એ જ રીતે કે હું અહીંયા આ વિદ્યુત ભારને અહીંયા મૂકું છું તો શું થાય? તો અહીંયાથી મૂકશો તમે તો આ રીતે અનંત અંતરે જશે. દેખો અહીંયા મૂકશો તો આ બાજુ ભાગશે. સમજાય છે? તો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર જે રીતે દૂર હોય એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બી દૂર હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી જતી હોય. તો બહુ અગત્યનો ટોપિક છે. એ જ રીતે વિચારો કે અહીંયા હવે માઇનસ છે. બીજો પોઈન્ટ હવે સમજાવું કે આ ધન જે છે એમ અહીંયા ઋણ હોય તો શું થાય? માની લો અહીંયા માઇનસ છે, મુખ્ય વિદ્યુત ભાર. હવે તમારે પ્લસ અહીંયા મૂકવાનું, પરીક્ષણ અહીંયા પ્લસ મૂકવાનું તો શું થાય? ખેંચશે તો એનો માર્ગ આ રીતે બનશે, અહીંયા આવી અટકી જશે. ક્યાંથી આવશે? અનંતથી. એ જ રીતે અહીંયા મૂકશો તો આ બાજુ આવશે, અહીંયા મૂકશો તો આ રીતે. આપણે પ્લસ મૂકવાનું છે બધે, વિચારજો. તો દેખો આમના જેવું જ છે, પણ આમાં તીર તમારે દૂર તરફ કરવાના અને આમાં તીર નજીક તરફ કરવાના. બોલો ખ્યાલ આવે છે? ક્યાંથી આવશે? અનંત. આ લાક્ષણિકતામાં બી આવશે. ચલો ત્યારબાદ હવે માની લો કે પ્લસ અને માઇનસ બે ભેગા છે, ડાયપોલ. 1 by 1 સમજાવતો જાઉં છું. બે સમજાવી દીધા મેં તમને ચિત્ર. બે ચિત્ર કામ કરી. હવે ત્રીજું ચિત્ર કામ તમારે વિચારવાનું છે, ડાયપોલ માટેનું ચિત્ર. માની લો અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ. આ બે મુખ્ય છે, સ્ત્રોત છે. પરીક્ષણ તો કાલ્પનિક રાખવાનું મગજની અંદર. ચલો પ્લસ ક્યુ. હવે તમારે નાનકડો પરીક્ષણ ધન વિદ્યુત ભાર મૂકવાનું છે અહીંયા. વિચાર લો અહીંયા મૂકો શું થાય? અહીંયા હું ધન મૂકું તો કઈ બાજુ ભાગશે એનો માર્ગ વિચારો, ચિત્ર દોરો કાલ્પનિક. અહીંયા ધન મૂકું તો ધન ધક્કો મારશે, ઋણ ખેંચશે. થઈ ગયું કામ પૂરું. ચલો અહીંયા મૂકો તો શું થાય? તો અહીંથી આમ જવું હોય, આ ન હોય તો કઈ બાજુ? આમ સીધે સીધો જશે અનંત અંતરે. પણ પછી રસ્તામાં જતો હશે એટલે આ બોલાવી લેશે કે ભાઈ આ બાજુ આવો, અમારે કામ છે. તો અહીંયાથી આમ ખેંચાઈ જશે. દેખો એ જ રીતે અહીંયા ક્યાંક મૂકીશું તો આમ જવું હોય અનંત, પણ અનંત તો કઈ છે નહીં, ત્યાં શું કઈ લેવાનું છે ને, એટલે આ બાજુ આવી જાવ એના કરતા. આ રીતે એ જ રીતે અહીંયા મૂકીશું તો આ રીતના ચિત્રો બનશે. દેખો તો આ થઈ ગયું ડાયપોલ માટે. અહીંયા મૂકશો તો આમ જશે અને આમ ફરી 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 અને આમ આવશે. તેટલું લાંબુ ના ડ્રો કરવું હોય. આ બોર્ડ ની બહાર નીકળી જાય ને એટલે ડ્રો નથી કરતો. ઓકે, એવું નથી, રીત જ આવી છે. અહીંથી જશે હરી ફરીને પાછું અહીંયા, અહીંથી જશે હરી ફરીને. જો હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે, તમને ઊંધા પ્રશ્ન પૂછશે, ચિત્ર આપશે ને એના પરથી પૂછશે વિદ્યુત ભાર શોધો. તો તમારે શું કરવાનું? ચિત્ર પરથી એ કઈ લખ્યું ન હોય, તમારે વિચારવાનું કે અહીંયા જો બધું બહાર નીકળે છે, નીકળે છે ને અહીંથી બહાર, તો અહીંયા ધન હોય, અહીંયા દાખલ થાય છે તો ઋણ. પછી સાથે સાથે જોવાનું આમાંથી કેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે. 1 2 3 4 5 6 7. આમાં કેટલી જાય? 1 2 3 4 5 6 7 8. ક્યાંથી થઈ ગયું વધારે ભાઈ? આ નથી. 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 7 8. ના વધારે દોરી દીધી છે મેં. 3 અહીંયા ચેક કરજો ફરીથી. 3 4 5 6. હા આગળ. તો જુઓ તમે ધ્યાનથી જોવો છો કે અહીંયા ક્ષેત્ર રેખાઓ છે 3 4 5 6 7 ને 8. અને અહીંયા બીજી કેટલી છે? 8 થાય છે. 1 2 3 4 5 6 7 8. સરખી હોય એવું જરૂરી નથી. જો સરખી છે તો એનો મતલબ એવો થાય કે અહીંયા જેટલું છે એટલો જ વિદ્યુત ભાર અહીંયા છે. બેયના મૂલ્ય સરખા છે. તો આકૃતિ પરથી આ માની લો કે અહીંયા ન લખ્યું હોય તો તમારે ધન પકડવાનો કે ક્યાં ધન હશે ક્યાં ઋણ હશે, બેયના મૂલ્ય સરખા હશે કે નહીં.
નહીં હોય એ પરિસ્થિતિ બી આગળ શીખવાડ્યું છું. આગળ જતા બી બીજા ટોપિક બી શીખવાડું છું. આ ડાયપોલ માટેનું થઈ ગયું. તો જો અહીંયા 3 જે દર્શાય છે ને તો અહીંયા 3 હોય છે, બાકી તો સળંગ દેખાય જ છે એટલે એ ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા 4 ના હોય છે, અહીંયા 4 દોરો તો અહીંયા 4. બોલો ખ્યાલ આવ્યો? આ થઈ ગયું ડાયપોલ માટે. સ્પર્શકની વાત કરીએ. દેખો અહીંયા તમને પૂછે કે સ્પર્શક, તો આ સ્પર્શક કહેવાય અહીંયા છે. અહીંયા સ્પર્શક પૂછે તો આ રીતે, અહીંયાનો સ્પર્શક આ રીતે. તો આ વિષુવરેખા થઈ, ડાયપોલની વિષુવરેખા. વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર યાદ કરો, આગળ આપણે શીખ્યા હતા તો એમાં માઇનસ p કેરેટ આવતું હતું. તો વિષુવરેખા પર માઇનસ, અહીંયા ચેક કરો કે માઇનસ થી પ્લસ p કેરેટ ની ડાયરેક્શન હોય, તો p કેરેટ ની વિરુદ્ધ દિશાની અંદર, ત્યાં બી શીખ્યા હતા. ઓકે, તો આ રીતે બનશે. ત્યારબાદ આપણે બીજા કેસ જોઈએ. બીજા બુક ની અંદર આપ્યા હોય એવા છે બુક ની અંદર 2 પ્લસ આપ્યા છે. ચલો વિચારજો, 2 પ્લસ માટે એક પ્લસ ક્યુ છે આ રીતે, બીજો પ્લસ ક્યુ છે, કદાચ બુકમાં આપ્યા છે અને બીજા બી ના આપ્યા હોય એવા બી સમજાવું છું. દેખો તો અહીંયા જે તમારે વિચારવાનું છે કે હું ધન મૂકું, અહીંયા ધન મૂકીશ તો શું થશે, અહીંયા વિચારો. તો આ ધન ધક્કો મારશે, આ બી ધક્કો મારશે, તો આ રીતે. અહીંયા ધન મૂકીશ તો આ રીતે ગતિ થશે. અહીંયા ધન મૂકીશ તો આમ ધક્કો મારશે, આ બી થોડો ધક્કો મારશે, એટલે આના કારણે આમ જવું હોય, હજુ આ ધક્કો મારશે એટલે આ બાજુ જતો રહેશે. એ જ રીતે અહીંયા મૂકીશું, દેખો અહીંયા મૂકીશું તો આ ધક્કો મારશે, સાથે સાથે આ બી ધક્કો મારશે, એટલે આમ ક્યાંક જતો રહેશે. થઈ ગયું? હવે અહીંયા જે ડ્રો કર્યું એવું જ અહીંયા ડ્રો કરવાનું. મતલબ કહેવાનો અર્થ કે અહીંયા 3 જેવું ડ્રો કર્યું ને, પછી આ 2, તો જુઓ આ થઈ ગયું સમાન વિદ્યુત ભાર અને 2 પ્લસ. હવે ચિત્રની અંદર કઈ રીતે ખબર પડે? આ કઈ લખ્યું નથી, બરાબર? તમારે ઊંધું વિચારવાનું. માન લો આવું આપ્યું છે, તમને પૂછે કે આ 2 વિદ્યુત ભાર નક્કી કરવો, તો તમારે જોવાનું, કામના માટે જોવાનું, ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બહાર નીકળે એટલે પ્લસ હોય, ખબર પડી ગઈ. આની અંદર બી બહાર નીકળે છે, તો બહાર નીકળે એટલે શું હોય? પ્લસ. હવે શું કરવાનું? ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગણી કાઢવાની. તો અહીંયા જે સંખ્યા છે એટલી જ અહીંયા છે, તો આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખાવો, બસ પૂરું. હવે આની અંદર જ તમને બીજો કેસ સમજાવી દઉં કે જો આ વધારે હોય ને આ ઓછું હોય, આ ક્યુ હોય ને આ ક્યુ ડેશ હોય, 9 કદાચ બુકમાં છે નહીં, ખબર નહીં, પણ 9 આ રીતે બી પૂછાય, તો તમારે શું કરવાનું છે? આની અંદર વધારાની થોડી ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી દેવાની છે. દેખો, રેડી? તો શું થયું? 2 પ્લસ છે અને આનું મૂલ્ય વધારે છે. ચલો હવે એ જ રીતે વિચારો કે 2 માઇનસ હોય, મૂલ્ય સરખા હોય તો શું થાય? બહુ સિમ્પલ છે. માઇનસ ક્યુ. તમારે પરીક્ષણ પ્લસ ક્યુ મૂકવાનું છે. પ્લસ અહીંયા મૂકશો, માન લો કે અહીંયા પ્લસ મૂકશો, પ્લસ ક્યુ, તો આ ખેંચશે, આ બી ખેંચશે, એટલે અત્યારે પહેલા તો આની પાસે જવાનો ચાન્સ છે. એ જ રીતે અહીંયા મૂકશો તો આ ખેંચી લેશે, અહીંયા મૂકશો તો આ ખેંચશે, સાથે સાથે આવી અસર બતાવશે, એટલે એનું ચિત્ર કંઈક આ રીતે થાય. જો પેલામાં હતું પ્લસમાં એના જેવું જ, પણ હવે અહીંયા કેટલી છે? 3, 6 ને 7. તો આપણે બી એવું કરી દઈશું. તો દેખો 3, 6 ને 7 જેટલી બળરેખા અંદર તરફ હોવી જોઈએ. જેટલી ડ્રો કરવી એટલી છૂટ, પણ અંદર તરફ હોય તો એનો મતલબ થાય કે આ માઇનસ છે, આ બી માઇનસ છે, 2 માં અંદર, આમાં અંદર, આમાં અંદર. બોલો ખ્યાલ આવે છે? હવે માન લો કે આનું મૂલ્ય વધારે છે અને આનું ઓછું છે, તો શું થવાનું? આનું મૂલ્ય વધારે છે તો આમાં થોડી વધારાની ક્ષેત્ર રેખાઓ ડ્રો કરી દેવાની. તો ગણતરી કરવાથી આની અંદર વધારે સંખ્યા હશે તો એનું ક્ષેત્ર બી વધારે હશે. તો આ મેં તમને સમજાવ્યું કે માત્ર પ્લસ હોય તો, માત્ર માઇનસ હોય તો, પ્લસ અને માઇનસ એટલે ડાયપોલ હોય તો, 2 પ્લસ હોય તો, 2 માઇનસ હોય તો, 2 પ્લસ ની અંદર એક વધારે એક ઓછો, 2 માઇનસ ની અંદર એક વધારે અને એક ઓછો. તો આ રીતના જુદા જુદા જે
સિચ્યુએશન વાળા પ્રશ્નો છે એવા એમસીક્યુ ની અંદર તમને પૂછી શકાય છે. વિદ્યુત ભાર આપે તો ક્ષેત્ર રેખા ડ્રો કરવાનું કે, અને ક્ષેત્ર રેખા આપે તો એમના પરથી વિદ્યુત ભાર કયા છે એ નક્કી કરવાનું પણ કહી શકે છે. ચલો તો આ થયો આપણો વિદ્યુત ક્ષેત્ર રેખાનો ટોપિક. એનો પહેલો ભાગ પૂરો થઈ ગયો. હવે થોડી વાર આરામ કરી લો, ફ્રેશ થઈ જાઓ, અને પછી આપણે એમની લાક્ષણિકતાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે. તો મિત્રો હવે આપણે પરીક્ષામાં પૂછાય એવા એક પ્રશ્નને જોઈશું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના લક્ષણો. કેવા લક્ષણો છે એના? લાક્ષણિકતા. આગળની જે બી બધી ચર્ચા કરી એમના આધારે એના લક્ષણો તમારે કહેવાના છે. પહેલું લક્ષણ લઈ લો વ્યાખ્યામાંથી. પહેલું લક્ષણ વ્યાખ્યા યાદ કરો. પહેલી જે વ્યાખ્યા કહી હતી ને એ છે વિદ્યુત ક્ષેત્ર રેખા એ એવો વક્ર છે કે જેના કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરશો તો વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. તો આ લાક્ષણિકતા થઈ ગઈ કે કોઈ પણ બિંદુએ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો પહેલી લાક્ષણિકતા, બહુ સહેલી લાક્ષણિકતા. કોઈ પણ બિંદુએ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. ચલો બીજી લાક્ષણિકતા, પેલું ધારા રેખા ઉપરથી યાદ કરો. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. હજુ યાદ રાખો, આગળ ચુંબકનું ચેપ્ટર આવશે, અને મિત્રો ચુંબકના ચેપ્ટરની અંદર પણ આ જ બધી લાક્ષણિકતાઓ જે છે એ આવવાની છે. એક બે મુદ્દા ચેન્જ થશે, બાકી આનું આજ પાછું રિપીટ થશે. છેદશે ને, બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદશે નહીં. ફેરેડે આને બળ રેખાઓ બી નામ આપ્યું તો કેતા ભૂલી ગયો. બળ રેખાઓ ક્યારેક ક્યારેક આ શબ્દ આવે. તો જો શું પ્રોબ્લેમ થાય કે આ બે ક્ષેત્ર રેખાઓ છેદે છે પહેલી, તો તમને હું પૂછું P પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? તો તમે કહો સાહેબ અહીંયા તો તમે વાત કરી કે સ્પર્શક દોરી દો. સ્પર્શક દોરો એટલે વિદ્યુત ક્ષેત્ર. તો હું પહેલા માટે વિચારું તો હું આ રીતે સ્પર્શક દોરીશ, એટલે મને એમ લાગે કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. ત્યાં બીજી ક્ષેત્ર રેખા પાછી આવશે, એ કહેશે કે મારા કારણે બી તમે કંઈક વિચારો તો આપણે અહીંયા સ્પર્શક દોરીશું, તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવશે. હવે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બે ડાયરેક્શનની અંદર ના, તો અહીંયા પ્રોબ્લેમ થઈ જાય કે અહીંયા તમને કોઈ પૂછે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, તો વિદ્યુત ક્ષેત્ર એક જ બાજુ હોય ગમે ત્યાં. તો ઘણા હજુ ત્રીજું લાવે છે, સાહેબ પરિણામે આ બાજુ લાવી દો. એવું નથી, ત્રણ અલગ અલગ થઈ ગયું. એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં હોય, તમે આમ ગતિ કરતા કરતા જતા હોય, વિચારો દોડતા દોડતા જાઓ છો, અને જે તે બિંદુ પાસે હું પૂછું કે તમારો વેગ કઈ બાજુ છે, તો જે તે બિંદુ પાસે તમારો વેગ કોઈ એક જ ડાયરેક્શનની અંદર હોય. તમે આમે જતા હોય ને આમે જતા હોય, શું ટુકડા થઈ ગયા છે કે અડધા તમે આમ જાઓ છો અને અડધા આમ જાઓ છો, તમારો અડધો ભાગ? એ રીતે તો ના હોય. તો બસ એવું વિચારવાનું છે. તો અહીંયા એ કન્સેપ્ટ ખોટો પડે છે, એટલે ક્યારેય બે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદશે નહીં. તો આ બીજો મુદ્દો છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, એ બી હમણાં તમે જે આગળ બધું શીખવાડ્યું એમના પરથી ખબર પડી જાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ધનમાંથી બહાર નીકળે અને ઋણની અંદર દાખલ થાય. બસ ધનમાંથી બહાર નીકળે, ઋણમાં દાખલ થાય. એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરે જાય. એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરે વિરામ પામે અથવા અનંત અંતરેથી શરૂઆત કરે. ઋણ હોય તો અનંત અંતરેથી આવે. તો બહુ સિમ્પલ મુદ્દો. વિદ્યુત ક્ષેત્ર રેખા ધનથી શરૂઆત કરશે અને ઋણ સુધી જશે, વિરામ પામશે. એક જ વિદ્યુત ભાર હોય તો ધનથી શરૂઆત કરે અને અનંત અંતરે વિરામ પામે. ઋણ હોય તો અનંતથી શરૂઆત કરે, આરંભ કરે અને ઋણ પાસે પૂર્ણાવૃત્તિ કરે. ચલો ત્યારબાદ ખાસ અગત્યનો મુદ્દો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સ્થિર વિદ્યુત ભાર હોય તો બંધ ગાળો નહીં બનાવે. મોસ્ટ ટાઈમ છે બંધ ગાળો નહીં બનાવે. તમને ડાયપોલમાં એવું લાગે કદાચ બંધ ગાળો બની, એવું નથી. જો તો ઘણા થયા બંધ ગાળો બન્યો ના. બંધ ગાળો કોને કહેવાય? અહીંથી આમ શરૂઆત થાય
પાછું આમ જતું હોય ને, આ રીતે ઉપર જતું હોય તો બંધ ગાળો કહેવાય, આમ રાઉન્ડ થવું જોઈએ. ચુંબકમાં આવું થશે. ત્યાં એક ડિફરન્સ બસ આ જ પડે છે. ચુંબકની અંદર કેવું હોય? આ રીતે હોય. અત્યારે લખવાનું નથી, ખાલી સમજાવું છું. આમાંથી બહાર નીકળે, અહીંયા આમ જાય, અહીંયા આમ જાય, ચુંબકમાં જાય અને આમ થાય. તો દેખો અહીંયા બંધ ગાળો બન્યો. આની અંદર નહીં બને. તો આ એક અગત્યનો પોઈન્ટ. બંધ ગાળો રચશે નહીં. પણ આગળ શબ્દ યાદ રાખજો, સ્થિર છે. આ બોલી ના જો તો એક ચેપ્ટર ની અંદર એવો આવશે બંધ ગાળો, પણ ત્યાં વિદ્યુતભાર સ્થિર નહીં હોય એટલે. ત્યારબાદ એક મુદ્દાની અંદર તમારે લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સળંગ હોય છે, વચ્ચે ક્યાંય તૂટી જતી નથી, કન્ટિન્યુઅસ હોય છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો જેવું હોતું નથી. ત્યારબાદ એક મુદ્દાની અંદર લખી શકો છો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સમાન વિદ્યુત ક્ષેત્ર, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો એ હમણાં આપણે આગળ દાખલાઓમાં, આગળ કન્સેપ્ટમાં, ટોર્કમાં એમાં બી શીખી ગયા છીએ. એકબીજાને સમાંતર હોય, ફરીથી કહીશ, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? એકબીજાને સમાંતર હોય અને સમાન અંતરે હોય. સમાંતર અને સમાન અંતરે. શું ફરક છે શબ્દની અંદર? સમાંતર તો દેખો આ સમાંતર કહેવાય, આ સમાંતર કહેવાય. આ ત્રણે ત્રણ લાઈન સમાંતર છે કે નથી? તો છે. પણ સમાન અંતરે છે. આ બે વચ્ચેનું અંતર અને આ બે વચ્ચેનું અંતર સરખું છે? ના. તો આની અંદર એવું છે, સમાંતર અને સમાન અંતર. ત્યારબાદ મિત્રો એક ટોપિક ની અંદર આવું છે, જે રીતે પેલું તરલ ની અંદર હતું ને કે જ્યાં આગળ ધારા રેખાઓ ગીચ થતી હતી ત્યાં વેગ વધારે હતો અને છૂટી છૂટી હોય, યાદ છે? તો બસ એના જેવું છે. જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હશે, નજીક નજીક હશે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર જે છે તેનું મૂલ્ય વધારે હશે. અને જ્યાં આગળ ધારા રેખાઓ છૂટી છૂટી હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે. એટલે ગીચતા પરથી ખબર પડી જાય. ચિત્ર હોય ને, એ ચિત્રની અંદર ગીચ હોય તો ત્યાં સમજવું વિદ્યુત ક્ષેત્ર વધારે છે, અને જો છૂટું છૂટું હોય તો આપણે એવું સમજવું કે વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. તો જુઓ મિત્રો, આ રીતની એની લાક્ષણિકતાઓ છે. કોઈ કન્ફ્યુઝન હોય તો કહેજો. બાકી બધી લાક્ષણિકતાઓ જે છે આવી ગઈ છે, અને પરીક્ષાની અંદર પૂછાય તો વ્યવસ્થિત રીતે આ લખવાની પણ છે. તો ઓકે મિત્રો, આ લેક્ચરની અંદર આપણે શીખ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશેની બધી માહિતી. તો શેર કરતા રહેજો બધાને, બધા મિત્ર વર્તુળની અંદર મોકલતા રહેજો. ખાસ કરીને તમે પણ જોતા રહેજો. મળીશું નવા વિડીયો લેક્ચર સાથે.